આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર 10 ઓગસ્ટ 2020ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે બંધ થઈ અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર રામ ભરોસે અને સરકારની સહાય અને પેકેજો આધારિત થઈ ગયો છે। આ પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે, ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા। પણ હવે માત્ર ને માત્ર સરકાર આધારિત, સરકારની સહાય આધારિત થઈ ગયા છે। 2020 પછી તમને બધાને ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે। એમાં ખાસ જૂનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ 2022માં થઈ। છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો, ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ, ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે, છેલ્લી 7 સિઝનોએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે એ પેકેજોની માત્ર જાહેરાતો કરે છે, આપતી કઈ નથી। એનું ઉદાહરણ હું તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટનું, જુલાઈનું 3,19,000 કરોડ અને ઓગસ્ટનું 3,19 કરોડ અને 319 કરોડ અને ઓગસ્ટનું 1,450 કરોડ એમ મળી અને 1,769 કરોડનું જે પેકેજ જાહેર કર્યું એની સામે 500 કરોડે ચૂકવા નથી। ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની 1 વર્ષ આજે પૂરું થયું છે, પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી। સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે, એમાં વાવ, થરાદ અને સુઈગામમાં 3 દિવસમાં 100% આખી મોસમનો વરસાદ થયો, પણ હજી સુધી 1 રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી। ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી। સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે, આ નાટકો જોતા નથી। અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે, એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના 16.32 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા, જો 5-25 ઉદ્યોગપતિઓના 24.75 લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરી શકતી હોય તો સમગ્ર ગુજરાતના 56 લાખ ખેડૂતોનું દેવું માત્ર 96,000 કરોડ છે। તો જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ રૂપિયા છે, આ સરકાર માફ કરે। એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત, આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો। એ ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય કે ફેસબુક હોય, સોશિયલ મીડિયા ઉપર આજે દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે, તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે। ખેડૂતો એકી માંગ કરે છે। કોઈ 25-50 હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે, જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો, દેવું માફ કરો, દેવું માફ કરો। આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે 6 તારીખથી સોમનાથ, ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે।